હે એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મને મન થયું છે સ્કિન કેર કરવાનું. સો લેટ્સ ડુ સમ સ્કિન કેર ટુડે. અને હા, ટુ બી ઓનેસ્ટ, આઈ એમ ક્લૂલેસ વેન ઇટ કમ્સ ટુ સ્કિન કેર. સ્કિન કેરના નામે મને ખાલી ફેસ વોશ કરતા આવડે છે, બીજું કંઈ જ નહીં. એની માટે હું આજે લઈને આવી છું ફેસ માસ્ક. અને આ બહુ ઇઝી છે. સૌથી પહેલાં પોતાની સ્કિનને ક્લીન કરો અને પછી માસ્ક લગાવી દો. બસ 15 મિનિટ્સમાં તમારી સ્કિન રેડી. ટુ બી ઓનેસ્ટ, મને આ માસ્ક લગાવ્યા પછી કંઈ એટલો ઝાઝો ફરક નથી લાગ્યો, પણ કંઈ નહીં, ટ્રાય કરી શકો છો તમે પણ. અને આ બધું કર્યા પછી આજે મારા ભાઈની ફરમાઈશ હતી કે હું એની માટે સેન્ડવિચ બનાવું. એટલે સૌથી પહેલાં મેં મંગાવી લીધો એનો સામાન અને હું બેસી ગઈ હતી એની પ્રિપરેશન કરવા માટે. થોડા ઘણા ફ્રૂટ્સ ખાઈને આપણે તૈયાર થઈ ગયા જંગ લડવા માટે. આટલી ગરમીમાં કિચનમાં કામ કરવું એ ઇઝી નથી, એ મારી માટે તો યુદ્ધ જ છે ભાઈ. પણ કંઈ નહીં, આજે આટલી ગરમી સહન કરીને આપણે મમ્મી અને ભાઈને ઇમ્પ્રેસ કરી દઈશું. તો કંઈ નહીં, આજના બ્લોગમાં આટલું જ. કાલના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.